નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં સ્વિમિંગ પુલ ખાતે આવતા લોકો માટે સરદાર બાગ સ્વિમિંગ પુલ હવે ચાલુ કરવામાં આવશે. ઉનાળાની સિઝનમાં શહેરીજનો સ્વિમિંગ પુલ ખાતે ઉમટે છે, ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે. પશ્ચિમ વિસ્તારમાં કોરોના સમયગાળા દરમિયાનથી જ સરદાર બાગ સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે. ત્યારે વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સ્વિમિંગ પુલની મુલાકાત લઈ વહેલી તકે ચાલુ કરવામાં આવે તે માટે ત્યાં મેન્ટેનન્સની કામગીરીની ચકાસણી કરી હતી. વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને પશ્ચિમ વિસ્તારના લોકોને સ્વિમિંગ પુલનો લાભ મળે તેથી સરદાર સ્વિમિંગ પુલ વહેલી તકે કાર્યરત થશે તેવું ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ.